ભરૂચ શહેર જિલ્લાના ગણેશ મહોત્સવ સમાપન તરફ વધી રહ્યો છે, ત્યારે શ્રીજી ભક્તોનો ઉત્સાહ અને ઉમંગમાં પણ વધારો થઈ રહ્યો છે। ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ગત રાત્રે ગણેશજીના દર્શન માટે પહોંચ્યા હતા। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જાડેશ્વર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના ગણેશ પંડાલમાં ગણેશજીના દર્શન કરી પૂજન અર્ચન સાથે આરતી ઉતારી હતી। આ પ્રસંગે રાધાકૃષ્ણ ગણેશ મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ગયા વખતનો મારો વાયદો હતો દાદાજીને કે હું આવીશ, પણ ગયા વર્ષે નવું હતું પોસ્ટિંગ, એના કારણે આવ્યો નથી। એક વર્ષના અંતે દાદા જ્યારે બોલાવે છે ત્યારે જ આવવાનું થાય છે અને આરતી કરવાનું થાય છે। અહીંયા તમામ લોકો હાજર છે, મોટી સંખ્યામાં તમે સ્વાગત કર્યું, પણ સૌથી અદ્ભુત વસ્તુ એ છે કે અહીંયા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સાથે સાથે આ સોસાયટીના યુવાનોને લોકો એવી રીતે જોડાયા છે કે આ મૂર્તિ કાયમ માટે રહે છે અને માત્ર એક નાની મૂર્તિનું વિસર્જન થાય છે। એટલે હું તમામ આયોજકોને, તમામ સોસાયટીના રહેતાઓને અભિનંદન આપું છું કે તમે આવો આઈડિયા રાખીને તમે આવી રીતે ઉજવ્યો છો। આ જ લાગણી બધા વચ્ચે ફેલાય, આ જ લાગણી જે શાંતિની અને શ્રદ્ધાની લાગણી ફેલાય ને એની સાથે સાથે આપણે કુદરતનું ધ્યાન રાખીએ, એ લાગણી તમારા મારફતે બીજા લોકો સુધી પહોંચે એવી મારી અપેક્ષા છે આપ લોકો પાસેથી। અને મને અહીંયા બોલાવી અને મારું બહમાન કર્યું એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। આ જ રીતે જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા અયોધ્યાના રામ મંદિરની થીમ સાથે ઉજવાઈ રહેલ BNS ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી પૂજન અર્ચન અને દર્શન કરી મંડળ દ્વારા આયોજિત મહાઆરતીમાં સામેલ થયા હતા। આ સંસ્થા સાથે જોડાયેલા અને આ શુભ કાર્યમાં જોડાયેલા તમામ લોકોને હું અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું કે અમને અહીંયા બોલાવીને દર્શન કરાયા, આરતી કરાવી, અમને આશીર્વાદ આપ્યા। તમારી જે થીમ છે એ થીમ ખૂબ જ અદ્ભુત છે, ખૂબ જ સ્ટેન્ડિંગ છે અને ખૂબ જ સારી છે। મારી દિલથી લાગણી છે કે BNS ગ્રુપના જે લોકો આયોજકો છે, તમે જે લાગણીની શ્રદ્ધા સાથે અહીંયા સ્થાપના કરી છે ગણેશજીની, એના જેટલા લોકોને બધાને આશીર્વાદ મળે ને ઓવરઓલ ભરૂચ જિલ્લામાં શાંતિ રહે, સુખમય રહે અને બધા પોતાની પ્રગતિઓ કરે એવો આશીર્વાદ આપણા। થેન્ક યુ। પ્રસ્તુત છે અન્ય ગણેશ મહોત્સવની કેટલીક ઝલકો।